આપણે બધા જ સ્કૂલ કોલેજ ગયા છીએ, ભણ્યા છીએ, પણ ક્યારેય અટકીને વિચાર્યું છે કે આ કેળવણી કે એજ્યુકેશન છે શું? શું એ ખાલી ડિગ્રી મેળવીને નોકરી કરવાની વાત છે કે પછી એનાથી કંઈક ઊંડું છે? ચાલો આજે આ જ સવાલના મૂળ સુધી જઈએ. તો પછી એ જ સવાલ ફરીથી, કેળવણી એટલે શું? શું એ માત્ર ચોપડીઓ ગોખીને પરીક્ષામાં પાસ થવા પૂરતું સીમિત છે કે પછી એની પાછળ કોઈ મોટો અર્થ છુપાયેલો છે? ચાલો આ રહસ્યને જરા ખોલીએ. અને જુઓ, આ સવાલનો જવાબ શોધવામાં આપણે એકલા નથી. ઇતિહાસના કેટલાક સૌથી મોટા વિચારકો સ્વામી વિવેકાનંદથી લઈને એરિસ્ટોટલ સુધી આના પર મંથન કરી ગયા છે. તો ચાલો જોઈએ કે આ મહાન લોકો આપણને કયો રસ્તો દેખાડે છે. સારો, તો સૌથી પહેલો જે દૃષ્ટિકોણ છે ને એ આપણને અંદરની તરફ લઈ જાય છે. આ વિચાર એવું કહે છે કે કેળવણી એટલે કોઈ બહારથી તમારા મગજમાં કંઈક ભરે એ નહીં. ના, એ તો આપણી અંદર જે પહેલેથી જ છે એને શોધવાની એક સફર છે. જરા વિચારો, જાણે કે જ્ઞાનનો એક મોટો ખજાનો આપણી અંદર જ દટાયેલો પડ્યો છે. બસ એના પર સમયની ધૂળ જામી ગઈ છે. તો કેળવણીનું કામ શું? કંઈ નવું ઉમેરવાનું નહીં, બસ એ ધૂળની પરતને સાફ કરીને અંદરના પ્રકાશને બહાર લાવવાનું. સ્વામી વિવેકાનંદે આ વાતને બહુ સરસ રીતે કહી છે. એ કહે છે કે માણસમાં જે સંપૂર્ણતા છે એ પહેલેથી જ છે. કેળવણી તો બસ એ સંપૂર્ણતાને પ્રગટ કરવાનું, એનું ભાન કરાવવાનું એક માધ્યમ છે. મતલબ કે આપણે કંઈ અધૂરા નથી. અને આ વાત કંઈ નવી નથી. આપણા હજારો વર્ષ જૂના ઉપનિષદો પણ આ જ કહે છે. એક શ્લોક છે, સા વિદ્યા યા વિમુક્તયે, જેનો સીધો સાદો અર્થ એ છે કે ખરી વિદ્યા એ જ છે જે મુક્ત કરે. શેમાંથી મુક્ત કરે? અજ્ઞાનતાના બંધનમાંથી, નાના વિચારોમાંથી, ડરમાંથી, દરેક બંધનમાંથી. આદિ શંકરાચાર્ય તો આને એક જ શબ્દમાં પતાવી દે છે. એ કહે છે કેળવણી એટલે આત્મસાક્ષાત્કાર. બસ પોતાની જાતને ઓળખી લેવી. આનાથી સ્પષ્ટ શું હોઈ શકે? એનો મતલબ એ જ થયો ને કે કેળવણીની સાચી શરૂઆત બહારની ચોપડીઓથી નહીં પણ પોતાની અંદરથી થાય છે. ઓકે, તો કેળવણી એટલે પોતાની જાતને ઓળખવી. પણ શું બસ આટલું જ? શું કેળવણી ખાલી એક અંગત યાત્રા છે? વેલ, એવું નથી. હવે આપણે એક એવા વિચાર તરફ જઈએ છીએ જે આપણને સમાજ સાથે, બહારની દુનિયા સાથે જોડે છે. આ વિચાર કહે છે કે કેળવણીનું કામ ખાલી એક વ્યક્તિનું ભલું કરવાનું નથી, પણ આખા સમાજનું ઘડતર કરવાનું છે. જુઓ, અહીં ફોકસ બદલાઈ જાય છે. અહીં કેળવણી એ કોઈ એક વ્યક્તિની અંગત બાબત નથી, પણ આખા સમાજની જવાબદારી છે. એનો હેતુ ખાલી બુદ્ધિશાળી લોકો બનાવવા એ નથી, પણ ચારિત્રવાન નાગરિકો બનાવવા એ છે. એવા લોકો જે સમાજને ઉપયોગી થાય. અને આ બાબતમાં ચાણક્ય એટલે કે કૌટિલ્ય એકદમ પ્રેક્ટિકલ હતા. એમણે તો શિક્ષણને માપવા માટે બે જ સવાલ પૂછ્યા. પહેલું, શું આ શિક્ષણથી વ્યક્તિનું ચારિત્ર્ય સારું બને છે? અને બીજું, શું એ વ્યક્તિ દુનિયાના કામે લાગે છે? જો બંનેનો જવાબ હા હોય તો જ એ સાચી કેળવણી. એકદમ સીધી વાત. આ જ વિચારને આપણા સમયમાં ડૉક્ટર રાધાકૃષ્ણ પણ આગળ વધાર્યો. એમણે કહ્યું કે કેળવણીનું કામ ડબલ છે. એ એક સારા માણસનું નિર્માણ પણ કરે છે અને એક સારા સમાજનું પણ. અને વાત સાચી જ છે, સારા લોકો વગર સારો સમાજ ક્યાંથી બનવાનો? ચાલો, તો અત્યાર સુધી આપણે જોયું કે કેળવણી શું છે અને શા માટે છે. પણ એક મોટો સવાલ હજી બાકી છે. કેળવણી કેવી રીતે આપવી જોઈએ? તો હવે એક ત્રીજો વિચાર આવે છે, જે કહે છે કે ભણતર દબાણથી કે દંડાથી નહીં, પણ એકદમ કુદરતી રીતે પ્રેમથી થવું જોઈએ. આ વિચારધારા બાળકને એક નાના છોડ જેવું ગણે છે. તમે જ કહો, કોઈ માળી છોડને ખેંચીને મોટો કરી શકે ખરો? ના ને, એ તો બસ એને પાણી, ખાતર, સૂરજનો તડકો આપે છે અને છોડ પોતાની મેળે જ મોટો થાય છે. બસ કેળવણીનું કામ પણ આ માળી જેવું જ છે. બાળકને યોગ્ય વાતાવરણ આપો, એ પોતાની મેળે જ ખીલશે. જાણીતા ફિલોસોફર રૂસો તો ત્યાં સુધી કહેતા કે સાચો ક્લાસરૂમ 4 દિવાલોની અંદર નથી, પણ બહાર કુદરતમાં છે. એમના મતે ચોપડીઓ કરતાં કોઈ ઉડતું પતંગિયું વધારે શીખવી શકે છે અને બ્લેકબોર્ડ કરતાં કોઈ વહેતી નદી વધારે જ્ઞાન આપી શકે છે. પેસ્ટોલોજીએ આ જ વાતને જરા વધારે સ્પષ્ટ કરી. એમણે કહ્યું કે દરેક બાળકમાં જન્મથી જ કેટલીક શક્તિઓ હોય છે. કેળવણીનું કામ બસ એટલું જ છે કે એ શક્તિઓને શોધીને કોઈપણ જાતના પ્રેશર વગર કુદરતી રીતે ધીમે ધીમે વિકસાવે. તો ટૂંકમાં કહીએ તો આ બધા વિચારકોનો સાર એક જ છે. કેળવણી
એ કંઈ બહારથી ઠોકી બેસાડવાની વસ્તુ નથી. એ તો બાળકની અંદર જે છુપાયેલું છે એને પ્રેમથી જગાડવાની એક કળા છે. સારું, તો અત્યાર સુધી આપણે 3 અલગ અલગ રસ્તાઓ જોયા. એક રસ્તો પોતાની અંદર જાય છે, બીજો સમાજ તરફ અને ત્રીજો કુદરત તરફ. પણ સવાલ એ છે કે શું કોઈ એવો ચોથો રસ્તો છે જે આ ત્રણેયને જોડી દે? તો જવાબ છે હા. હવે આપણે એવા જ એક સંપૂર્ણ વિચાર તરફ જઈ રહ્યા છીએ. આ જે વિચાર છે ને એ કોઈ અધૂરી વાત નથી કરતો. એ માને છે કે સાચી કેળવણી ખાલી મગજની કસરત નથી. એ શરીર, મન અને આત્મા ત્રણેયનો વિકાસ છે. મતલબ કે એક સંપૂર્ણ માણસનું ઘડતર. અને આ વિચારનો સૌથી મોટું ઉદાહરણ કોણ? આપણા ગાંધીજી. એમણે કહ્યું હતું કે કેળવણી એટલે બાળકના શરીર, મન અને આત્મામાં જે કંઈ પણ બેસ્ટ છે એને બહાર લાવવું. એમના માટે આ ખાલી ભણાવવાની ક્રિયા નહોતી, પણ માણસને ઘડવાની ક્રિયા હતી. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ વિચાર કંઈ નવો નથી. હજારો વર્ષો પહેલાં છેક ગ્રીસમાં એરિસ્ટોટલે પણ આ જ વાત કરી હતી. એમનું વાક્ય તો આજે પણ ફેમસ છે, તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મનનો વાસ હોય છે. આ બતાવે છે કે સાચી કેળવણીના મૂળભૂત વિચારો ક્યારેય બદલાતા નથી. તો આ બધા જ મહાન વિચારકોની વાતનો સાર શું નીકળે છે? એ જ કે કેળવણી એ કોઈ કોમ્પ્યુટરની જેમ મગજમાં માહિતી ભરવાની પ્રોસેસ નથી. ના, એ તો એક એવી જાદુઈ પ્રક્રિયા છે જે માણસને અંદરથી બદલી નાખે છે. એ આપણને આપણી જાત સાથે, આપણા સમાજ સાથે અને આસપાસની પ્રકૃતિ સાથે ફરીથી જોડી દે છે. તો અંતે એક સવાલ. આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં જ્યારે બધી જ માહિતી એક ક્લિક પર મળી જાય છે, ત્યારે આ જૂના વિચારોનું શું કામ? શું આજે પણ એ એટલા જ સુસંગત છે? આપણા માટે આજના સમયમાં સાચી કેળવણીનો અર્થ શું હોવો જોઈએ? આ સવાલનો જવાબ આપણે સૌએ મળીને શોધવાનો છે.